હવે નાનું ગામ હોય કે મોટું શહેર, આજકાલ રેન્ટ ઉપર રહેવાવાળા લોકોની સંખ્યા ઘણી બધી વધારે થઈ ગઈ છે. હવે એની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે આજકાલ મકાનના ભાવ જ કરોડો સુધી પહોંચી ગયા છે. એટલા માટે થઈને તેમને ભાડુતી તરીકે રહેવું પડે છે. એવું ભાડુતી તરીકે રહે એમાં કોઈ જ વાંધો નથી, પરંતુ રેન્ટ એગ્રીમેન્ટ એ ઘણા બધા લોકોને ખબર જ નથી હોતી કે એકચ્યુઅલી રેન્ટ એગ્રીમેન્ટ છે શું કામ. અને આની સાથે સાથે ઘણા બધા લોકોને એ પણ નથી ખબર હોતી કે શા માટે થઈને એ 11 મહિનાનો જ હોય છે. આજના ખાસ વિડીયોમાં આપણે એવી 5 બાબતો વિશે વાત કરીશું કે જે રેન્ટ એગ્રીમેન્ટને લઈને છે અને ભાડુતી અને મકાન માલિક બંનેને ખબર હોવી જોઈએ. એટલા માટે થઈને આજનો આ વિડીયો ખાસ તમારા માટે જ બનાવેલ છે. એટલા માટે થઈને આ વિડીયો એકવાર પૂરો જોઈને જોજો. નમસ્કાર એન્ડ વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. સૌથી પહેલા જ વાત કરી લે કે રેન્ટ એગ્રીમેન્ટ એકચ્યુઅલમાં છે શું. જે રેન્ટ એગ્રીમેન્ટ છે ને એ મકાન માલિક અને ભાડુતી વચ્ચેનો એક નાનકડો કરાર છે. હવે જ્યારે રેન્ટ એગ્રીમેન્ટ થઈ જાય ને તો ભાડુતી અને મકાન માલિક વચ્ચે કોઈ તકરાર પછી આગળના સમયમાં નથી થતી હોતી. આ ડોક્યુમેન્ટ બંને પક્ષોને કાનૂની રક્ષણ આપે છે અને ગેરસમજ ટાળે છે. એટલે જ આ એગ્રીમેન્ટને ખૂબ જ ધ્યાનથી વાંચવું જરૂરી છે. એટલા માટે થઈને ખાસ એવી 5 બાબતો છે કે જેના ઉપર તમારું ધ્યાન જવું જ જોઈએ. સૌથી પહેલી બાબત છે રેન્ટ અમાઉન્ટ. જે ભાડું નક્કી કરેલું છે એ જ ભાડું રેન્ટ એગ્રીમેન્ટમાં લખેલું છે કે નહીં એ ખાસ ધ્યાનથી વાંચી લેવું જોઈએ. ઉદાહરણ તરીકે જો તમે 15,000 રૂપિયા રેન્ટ નક્કી કર્યું છે તો એગ્રીમેન્ટમાં બરાબર એ જ રકમ લખેલી છે કે નહીં એ ચેક કરો. આની સાથે સાથે તમારે એ પણ ચેક કરવાનું છે કે રેન્ટ આપવાની તારીખ કઈ છે. ઘણા બધા લોકો 1 તારીખ પ્રિફર કરતા હોય છે તો ઘણા બધા લોકો 10 તારીખ સુધી પણ પ્રિફર કરતા હોય છે. અમદાવાદ અને વડોદરા જેવા સિટીમાં ઘણા બધા લોકો એવું પણ ઈચ્છતા હોય છે કે એમનું જે ભાડું છે એ 5 તારીખ પહેલા આવી જાય. એટલા માટે થઈને એ જે તારીખ છે એ કઈ લખેલી છે એ પણ એકવાર ધ્યાનથી વાંચી લેજો. આની સાથે સાથે એ પણ વાંચી લેજો કે જો આપણે ભાડું મોડું પહોંચાડીએ તો શું લેટ ફી લાગે છે કે નહીં. કારણ કે આ વસ્તુ ખૂબ જ જરૂરી છે. કારણ કે ઘણા બધા લોકોની સેલેરી હોય છે એ 5 તારીખની આસપાસ આવતી હોય છે તો ઘણા બધા લોકોની 1 તારીખ પહેલા આવી જતી હોય છે. એટલા માટે થઈને તમે જે ભાડું પહોંચાડો છો એ લેટ ફીમાં તો નથી ગણાતું ને, એ એકવાર ખાસ જોઈ લેજો. બીજી સૌથી મહત્વની વાત, રેન્ટ વધારો. હવે દર વર્ષે તમારો જે ભાડું હશે ને એ વધતું રહેશે. 11 મહિનાનો કરાર પૂરો થશે ને એ બાદ પણ જો તમારે ત્યાં રહેવું હશે ને તો તમારું જે ભાડું હશે એ વધતું રહેશે. આ બધી જ વસ્તુની બાબત છે ને એ રેન્ટ એગ્રીમેન્ટમાં લખેલી જ હોય છે. જેમાં એમ લખેલું હોય છે કે જે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ પૂરો થશે અને ફરી એકવાર કોઈ નવો કોન્ટ્રાક્ટ શરૂ થશે તો કેટલા ટકા ભાડું વધશે. ઘણા બધા લોકો 10% પ્રિફર કરતા હોય છે તો મોટાભાગના લોકો એ 20% સુધી અથવા તો 30% સુધી પણ લઈ જતા હોય છે. ત્રીજી મહત્વની વાત, નોટિસ પીરિયડ અને લોક ઇન પીરિયડ. હવે નોટિસ પીરિયડ આપણે બધાને ખબર છે કે જો તમારે મકાન ખાલી કરવું હોય તો ઘણા બધા લોકો જે ઘર માલિક હોય છે એવું કહેતા હોય છે કે તમારે 2 મહિના પહેલા કહેવું પડતું હોય છે અને ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે તમારે 1 મહિના પહેલા કહેવું પડશે. હવે આ બધી જ વસ્તુ ઘર માલિક ઉપર જ ડિપેન્ડ કરતું હોય છે. એટલે એ જે પ્રમાણે કે એ પ્રમાણે ભાડું માનવું પડતું હોય છે. એટલા માટે થઈને જ્યારે રેન્ટ એગ્રીમેન્ટ ઉપર સાઇન કરો છો એટલે આની ઉપર પણ એકવાર નોટિસ કરી લેજો કે કેટલા મહિનાનો નોટિસ પીરિયડ આપવાનો હોય છે. આની સાથે સાથે લોક ઇન પીરિયડ પણ હોય છે. લોક ઇન પીરિયડનો મતલબ શું થાય? લોક ઇન પીરિયડનો મતલબ એ થાય છે કે એ સમયગાળો કે જે દરમિયાન ન તો તમે ઘર ખાલી કરી શકો ન મકાન માલિક તમને ખાલી કરાવી શકે. ઉદાહરણ તરીકે જો 6 મહિનાનો લોક ઇન પીરિયડ હોય તો આ સમય દરમિયાન બંને પક્ષે કરારનું પાલન કરવું પડશે. ચોથી સૌથી મોટી વાત, પ્રતિબંધો. હવે ઘણા બધા સોસાયટીમાં ઘણા બધા નિયમો હોય છે એ આપણે માનવા પડતા હોય છે. એટલે કે ભાડુતીએ માનવા પડતા હોય છે. પેટને લઈને એટલે કે પાલતુ પ્રાણીઓને લઈને પણ કેટલાક નિયમો હોય છે. આની સાથે સાથે નોનવેજ રાંધવાની મનાઈ કે પછી કાર પાર્કિંગનો નિયમ, આ બધી જ વસ્તુઓ રેન્ટ એગ્રીમેન્ટની અંદર સ્પષ્ટ લખેલી હોવી જરૂરી છે. અને આ જો એકવાર લખેલી હશે ને તો આગળના સમયમાં ઝઘડો થવાની શક્યતાઓ પણ ઘણી ઓછી થઈ જશે. પાંચમી અને મુખ્ય વાત, સિક્યોરિટી ડિપોઝિટ. આ એક રકમ છે કે જે તમે મકાન માલિકને ઘર લેતી વખતે આપો છો, જે સામાન્ય રીતે 1 થી 3 મહિનાના રેન્ટ જેટલી હોય છે. ઉદાહરણ તરીકે સમજાવું, મેં જ્યારે ઘર લીધું ને ત્યારે એનું ભાડું 15,000 રૂપિયા. હવે 15,000 રૂપિયા તો મેં એમને આપ્યા છે એ મહિનાનું જે ભાડું થતું હતું એ, પરંતુ એની સાથે સાથે મેં એક ડિપોઝિટ 15,000 બીજા પણ આપેલા છે જે મારે જ્યારે ઘર ખાલી કરવું હશે ને ત્યારે એ મને પરત મળી જશે. એટલા માટે થઈને આજે સિક્યોરિટી ડિપોઝિટ કેટલી છે ને એ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. એ પણ રેન્ટ એગ્રીમેન્ટની અંદર લખેલી હશે જ. અને છેલ્લો અને મહત્વનો પ્રશ્ન જેનાથી આપણા વિડીયોની શરૂઆત કરી હતી એ છે કે શા માટે થઈને રેન્ટ એગ્રીમેન્ટ 11 મહિનાનું જ હોય છે. આની પાછળના કારણ 2 છે. પહેલું, રજિસ્ટ્રેશન એક્ટ 1908ની કલમ 17 મુજબ 12 મહિનાથી વધુના એગ્રીમેન્ટનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, જેમાં સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી લાગે છે. એટલા માટે થઈને મકાન માલિક ક્યારે ઈચ્છતું જ નથી કે આ ફી એમને દેવી પડે. એટલા માટે થઈને તેઓ 11 મહિનાનું એગ્રીમેન્ટ રાખતા હોય છે. બીજું મહત્વનું કારણ એ છે કે 11 મહિનાનું એગ્રીમેન્ટ રાખે ને તો ઘર માલિકને ઘર ખાલી કરાવવું હોય કે પછી જે ભાડુતી છે એને કંઈક બીજે પોતાની મનપસંદ જગ્યા ઉપર શિફ્ટ થવું હોય ને તો એને ખબર પડી જાય કે ક્યાં જવાનું છે, ક્યાં જવાનું છે. એટલા માટે થઈને 11 મહિનાનો કોન્ટ્રાક્ટ અથવા તો રેન્ટ એગ્રીમેન્ટ કરવામાં આવે છે.
ઇન શોર્ટ હવે તમને ખબર પડી ગઈ હશે કે રેન્ટ એગ્રીમેન્ટ શું છે અને એમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ વિડીયો તમને કેવો લાગે મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.